જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ભરાતો મહાશિવરાત્રિનો મેળો એ માત્ર ઉત્સવ નથી, પણ ભક્તિ, શ્રદ્ધા અને રહસ્યનો સંગમ છે. તેને ભવનાથનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેળા વિશેની મુખ્ય માહિતી નીચે મુજબ છે. 1. મેળાનું સ્થળ અને સમય. તારીખ 13 ફેબ્રુઆરી 2026, મહાવદ 11. મુખ્ય દિવસ મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી 2026, રવિવાર. રવેડી અને શાહી સ્નાન 15 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ. સ્થળ ગિરનાર તળેટી, ભવનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ. સમય મહાવદ 11થી મહાશિવરાત્રિ એટલે કે મહાવદ 14 સુધી, એમ કુલ 5 દિવસ આ મેળો ચાલે છે. 2. મિની કુંભ તરીકેની ઓળખ. આ મેળાને મિની કુંભ મેળાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અહીં ભારતભરમાંથી હજારોની સંખ્યામાં સાધુ સંતો અને નાગા બાવાઓ એકત્રિત થાય છે. ગિરનારને નવનાથ અને 84 સિદ્ધોનું નિવાસસ્થાન માનવામાં આવે છે. 3. મુખ્ય આકર્ષણ રવેડી એટલે કે સરઘસ. આ મેળાનું સૌથી મોટું આકર્ષણ મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ નીકળતી રવેડી છે. આ સરઘસમાં નાગા સાધુઓ શંખનાદ કરતા, તલવારબાજી અને અંગ કસરતના દાવપેચ બતાવતા નીકળે છે. હાથી, ઘોડા અને પાલખીઓ સાથે આ ભવ્ય રવેડી ભવનાથ મંદિર પહોંચે છે. 4. મૃગીકુંડનું રહસ્ય. રવેડીના અંતે સાધુઓ ભવનાથ મંદિર પાસે આવેલા મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે. એવી લોકવાયકા છે કે આ કુંડમાં સ્નાન કરવા ઉતરેલા કેટલાક સિદ્ધ મહાત્માઓ ક્યારેય બહાર આવતા નથી અને અદૃશ્ય થઈ જાય છે. 5. સેવા અને ભોજન એટલે કે અન્નક્ષેત્ર. મેળા દરમિયાન અનેક જગ્યાએ હરિહરની હાકલ પડે છે. ગિરનારની આજુબાજુના વિસ્તારના લોકો અને આશ્રમો દ્વારા આવતા શ્રદ્ધાળુઓ માટે મફત ભોજન એટલે કે પ્રસાદ અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. મહત્વની બાબત, જો તમે આ મેળામાં જવાનું આયોજન કરી રહ્યા હોવ તો રવેડી જોવા માટે વહેલા પહોંચવું હિતાવહ છે, કારણ કે લાખોની મેદની ઉમટી પડતી હોય છે.